ચલો, મારું નામ વીબી સોલંકી. હું અત્યારે અત્રેની જેલ ખાતે ઇન્ચાર્જ જેલર તરીકે ફરજ બજાવું છું. આજના ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના નિમિત્તે અમે બહારથી પોતાની બહેનો કેદી ભાઈઓને રક્ષાબંધન તહેવારે રાખડી બાંધી શકે તે માટે અમે જેલની શિસ્ત સલામતીને બાંધ ના આવે તે રીતે ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલ છે. અને અમે બહારથી બહેનો સ્વીટ લાવે છે, મીઠાઈ લાવે છે, તે પણ અમે ચેક કરીને અંદર આવવા દઈએ છીએ. અમારા સ્ટાફ દ્વારા તે ચેક કરવામાં આવે છે. અને આ રીતે અમે આ તહેવારનું ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલ છે. અને અત્રેની જેલ ખાતે કુલ 534 ભાઈઓ અને બહેનો કેદી ભાઈઓ અને બહેનો છે. આ સવારથી અમે લગભગ 9 વાગ્યાથી આ આયોજન શરૂ કરી લગભગ સાંજના 3:30-4 વાગ્યા સુધી અમે રાખડી બાંધવાની પરમિશન આપેલ છે. આજ રોજ રક્ષાબંધનના પાવન દિવસ નિમિત્તે જ્યારે બહેન ભાઈને રાખડી બાંધતી હોય છે, આમ તો બહેન હંમેશા ભાઈની ચિંતા કરતી હોય છે અને સુખ સલામતીની પ્રાર્થના કરતી હોય છે. હું છેલ્લા 3 વર્ષથી જિલ્લા જેલમાં છું. મારી આ ત્રીજી રક્ષાબંધન છે. આમ જુઓ તો બહેન હંમેશા રાખડી બાંધે એને આ આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા જેલમાં અમારા જાડેજા સાહેબ થકી. તો હું છેલ્લા 3 વર્ષથી જિલ્લા જેલમાં છું અને મારે આ ત્રીજી રક્ષાબંધન હોવાથી આ વખતે પણ આયોજન બહુ સરસ કરવામાં આવ્યું છે. એ બધા જાડેજા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.